જૈન મિત્રો, અત્યારે આપણા ગુજરાતની અંદર એસઆઈઆરની પ્રક્રિયા જે ચાલી રહી છે, યાની કે મતદાર યાદીમાં સુધારણા, જે કંઈ ડુપ્લિકેટ કે જે બે ત્રણ મતદાન જેના હતા, જેના ચૂંટણી કાર્ડ હતા, એ રદ થવા માટેની જે પ્રક્રિયા છે એ અત્યારે ચાલી રહી છે. ત્યારે આની અંદર ઘણા મિત્રોના ફોન આવતા હોય છે કે આની અંદર ફોર્મ કઈ રીતે ભરવાનું, શું શું ડોક્યુમેન્ટ જોવે. તો આપણે આ વિડીયોના માધ્યમથી એક આપણે આજે જો તમે સ્ક્રીન ઉપર તમને એક ડેમો ફોર્મ મૂકી દઉં છું, જેની અંદર વિગતો લખેલી છે કે તમારે કઈ રીતે ફોર્મ ભરવાનું છે. તમે અત્યારે જ્યાં રહ્યો છો ત્યાંનું જો તમારું ચૂંટણી કાર્ડ છે એડ્રેસનું, તો તમારો BLO તમને આ રીતનું એક ફોર્મ દઈ ગયો છે, જેની અંદર તમારું નામ હશે, તમારું એડ્રેસ હશે, તમારો ફોટો પણ હશે અને આખી વિગત સાથેનું તમને એક ફોર્મ આપેલું છે. તો એની બાજુમાં તમારો જે ફોટો એમાં છે, એની બાજુમાં તમારો અત્યારનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાડવાનો છે. એની નીચે તમારી વિગત, તમારી જન્મ તારીખ, તમારું નામ, તમારો ચૂંટણી કાર્ડ નંબર, આ બધું ભરવાનું છે. તમારા પિતાશ્રીનું નામ, માતૃશ્રીનું નામ. એ ભર્યા પછી નીચે બે કોલમો આવે છે, એક જમણી સાઈડ અને એક ડાબી સાઈડ. તો ડાબી સાઈડની કોલમની અંદર તમે જો 2002ના મતદાતા છો, તો તમારે એમાં જે 2002માં તમે જે જગ્યાએ રહેતા હોય, જે વિધાનસભામાં મત કર્યો હોય, તમારો ચૂંટણી કાર્ડ નંબર, તમારો ભાગ નંબર, તમારો અનુક્રમ નંબર, તમારી વિધાનસભા નંબર, આ એટલું ભરવાનું છે. અને જો એ હોય તો તમારે કોઈ બીજા ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી. પરંતુ જો તમે 2002માં મતદાતા નથી, યાની કે 1987 પછી તમારો જન્મ છે અને તમે એમાં મત નથી આપેલો 2002માં, તો તમારે જે નીચેની જમણી સાઈડનું કોષ્ટક છે તેની અંદર તમારા વાલીશ્રી યાની કે પિતાશ્રી અથવા માતૃશ્રીનું જે 2002માં એની મતદાન કર્યું હતું જે વિધાનસભામાં, ત્યારનો જે એનો અનુક્રમ નંબર છે, તેનો જે ભાગ નંબર છે, તેનો જે વિધાનસભા છે, એની વિગત લખવાની છે. એટલું લખ્યા પછી તમારા જે ડોક્યુમેન્ટ દેવાના છે એ ફોર્મની પાછળ તમને જે BLO એ ફોર્મ આપ્યું છે એની પાછળ લખેલા છે. એટલા ફોર્મ તમારે તૈયાર રાખવાના, એટલે BLO તમારે ઘરે આવી અને તમારું ફોર્મ કલેક્ટ કરી જશે. અને આનાથી પણ વિશેષ કે હજી પણ જો કદાચ કોઈ લોકોને આની અંદર અગવડતા હોય, ફોર્મ ભરવામાં હજી કાંઈ મુશ્કેલી પડતી હોય, તો આપણા સુરત શહેરના કલેક્ટરે એવું ફરમાન, એવું જાહેરનામું બહાર પાડ્યું છે કે આવનારી 15 અને 16 નવેમ્બર, યાની કે શનિવાર અને રવિવાર, અને પછીનો 22 અને 23 નવેમ્બર, પાછો શનિ અને રવિવાર, 2 દિવસ, એટલે કે 2 ને 2 4 દિવસ માટે તમે જે સ્કૂલની અંદર મતદાન કરવા જાઓ છો, એ તમારું જે બૂથ છે, એ બૂથની ઉપર તમારો BLO તમને સવારે 9 થી 1 વાગ્યા સુધી બે દિવસ, યાની કે 4 દિવસ માટે ત્યાં હાજર મળશે. અને તમને જો કાંઈ પણ સમસ્યા ફોર્મને લગતી હોય તો તેને તમે રૂબરૂ મળી અને એ ફોર્મ જે કાંઈ સમસ્યા છે એનું નિરાકરણ લાવી શકો છો. માટે કોઈ પણ મિત્રો ફોર્મ ભરવાનું બાકી ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખે. કારણ કે જો તમે અત્યારે આ પ્રક્રિયાની અંદર ફોર્મ જમા પાછું નહીં કરાવો તો તમારું ચૂંટણી કાર્ડમાંથી નામ રદ થઈ શકવાના શક્યતા પૂરેપૂરી છે. એટલે કોઈ પણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહી જાય એના માટેની જે પ્રક્રિયા છે, એના માટે આપણે વિડીયો બનાવ્યો છે. તો આ વિડીયોને તમે શેર કરજો, જેથી બીજા સુધી પણ પહોંચી શકે અને દરેક લોકો આ જે એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે તેને એક સારી રીતે પૂર્ણ કરાવી શકે. એટલા માટે જ આ વિડીયો બન્યો છે. જય હિન્દ, જય ભારત.